अल-फातिहा। મોમિનીને કરામ, સિલે રહેમી વાજિબાતે અમલમાં છે અને આપણો કોઈ રિશ્તેદાર, કોઈ મોમિન ભાઈ કાંઈ તકલીફમાં મુબતેલા હોય તો આપણો ફરજ બને છે, લાઝિમ છે કે આપણે એની વાસ્તે એવી રીતે દુઆ કરે જેવી રીતે ખુદા ન કરે આપણા ઘરે કોઈ બીમાર હોય, આપણે પોતે બીમાર હોય. આપણો એક મોમિન ભાઈ છે, એક બુઝુર્ગ છે કે જેના રેઝિલ્ટા આજે યા કાલે નીકળવાના છે, બિચારો વ્યાધિમાં છે, ખરાબ રેઝિલ્ટા ના નીકળે, તમે સમજી ગયા. એના રેઝિલ્ટા સારા નીકળવા માટે, એના સિવાય જે બાકીના બીમારો છે, હું નામ નથી લેતો એક એકના, એ બીમારોની શફાયાબી માટે, બધાય મોમિન અને મોમિનાની શફાયાબી માટે 3 વખત અમ્મા યુજીબ પડવાની ગુજારિશ છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુફ્તર. परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मूसा काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તાને સદકાથી જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબતેલા છે, ખુસૂસન જે મોમિનીના વાસ્તે મળી અમે અમ્મા યુજીબ પર્યા છે, હર એકને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. યા રહીમ યા કરીમ, હર એકને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા, ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પડદેદાર औरतोની હિફાઝત, અમાન, ઇઝ્ઝત, કામયાબીની વાસ્તે હર એક મોમિનની હર એક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબતેલા હોય, મસાહેબે મોહમ્મદ વાલે મોહમ્મદના સદકાથી અલ્લાહ જલ્દીથી તેઓ લોકોની તકલીફોને દૂર ફરમાવે. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ, બરબાદ, હલાક થવા વાસ્તે જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર, મઝલૂમીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم.
حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين الكرام السلام عليكم ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم وظللنا عليكم الغمام وأنزلنا عليكم المن والسلوى كلوا من طيبات ما رزقناكم وما ظلمونا ولكن كانوا أنفسهم يظلمون صلوات بر محمد و آل محمد پر શબે જુમાની મજલિસની અંદર જે અમારો મોઝૂ ચાલી રહ્યો છે જનાબે મૂસાની કોમની હાલાત આખરી જમાનાના હાલાત હઝરત અલૈહિસ્સલામનો ઝુહૂરના હાલાત કરબલામાં કેમ સાથ ના દેવામાં આવ્યો ઇમામ અલી અલૈહિસ્સલામને કેમ કરતા હકથી મહેરૂમ કરવામાં આવ્યો કોમા એસ પોસિબલે એ મોઝૂ ઉપર આ પાંચમોય મજલિસ તમારી ખિદમતમાં હદીઓ પેશ કરી રહ્યો છો આ વસ્તુ જાણવા અને સમજવા વગર એની ઉપર વિચારના કરવા વગર આ બધાય 5 પોઈન્ટ આપણને સમજમાં જ નથી આવી શકતી હતા કે ઝુહૂરે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ પણ આજેનો પહેલો નુક્તો આજે પહેલા એક બયાન પેશ કરવા ચાહું છું જે આજે 3-4 મજલિસમાં હું પેશ કરવા ચાહું છું મોકો નથી મળતો એમ ના હોય કે આજે બી બાકી રહી જાય વાત બહુ જરૂરી છે મરહૂમના રૂહના સવાબ માટે બી મજલિસ છે મરહૂમના હવાલા માટે અને આપણી એક જિમ્મેદારી જેનાથી આપણે ગાફિલ થઈ ગયા છે આપણો વાન નથી આજની જિંદગી આ મશીન જેવી જિંદગી હાઈ હોય હાઈમાં ભૂલાઈ જાય પણ યાદી દેરા આવે ને તો આપણા મોમીન ભાઈઓ હીરા છે એ લોકો છે તોબા કરીને ફરીવાર કમાલાત તરફ જાય છે જેમાં આપણા બધાની ભલાઈ છે એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર હું ફલસફા ને એમાં નથી જાતો ક્યારેક બીજી મજલિસની અંદર ડિરેક્ટ તેમાં વાક્યાની અંદર દાખલ થાઉં છું તમે સમજી જાશો અને સોલ્યુશન આ વાક્યાને આયતુલ્લા તકી બેહજત બયાન કર્યા છે એની ઓરિજિનલ કિતાબ મારી પાસે મૌજૂદ છે કે જે ઉર્દુમાં ટ્રાન્સલેશન થયેલી છે એની સાથે સાથે મૌલાના અલી અફઝલ ઝૈદી ખુદા એને સલામત રાખે એ પણ એની કિતાબમાં આયતુલ્લા તકી બેહજતના હવાલાથી બયાન કર્યા છે એ જે મર્દે આરિફ આયતુલ્લા મુજતહિદીના હવાલાથી બયાન કરે છે આયતુલ્લા મુજતહિદી ફરમાવતા હતા એ કહેતા હતા કે મોમિનીને કરામ તમારા માવતરને હંમેશા યાદ રાજી રાખજો
તમારા મા બાપ હંમેશા એને રાજી રાખજો. હંમેશા તમે લોકો એની દુઆ લેતા રહેજો. એની દુઆ બહુ જ અસર કરે છે. અને જો તમારા માવતર ઇંતકાલ કરી ચૂક્યા છે, એ ગુજરી ગયા છે, તો એને કોઈ બી દિવસે તમે દુઆમાં, ફાતિહામાં, નેક અમલની અંદર નહીં ભૂલતા. નમાઝે શબ પરો તો એ લોકોનો ખાસ યાદ કરી, માણસોને કરી, નામ લઈને, નામ ના લઈ શકો તો મગજમાં હોય માણસોને કરી, એ લોકો વાસ્તે તમે દુઆ કરજો. અને તમારા મા બાપ એની જિંદગીની અંદર જે વસ્તુને પસંદ કરતા હતા ને, દાખલા તરીકે મારા મરુમ પિતાજી બકરાના ગોશને બહુ પસંદ કરતા હતા. એનો ઇંતકાલ થઈ ગયો ને, તો હવે એ બકરાના ગોશને સદકો, ખૈરાત કરું, ગરીબોને આપું, એ લોકોના રૂના સવાબ માટે. એનો બી મોટો લિહાઝ અને મર્તબો મળે છે. તમે લોકો નેકી મોકલતા જાઓ, પણ જે બી કરો ને ધ્યાનથી કરો, ધ્યાનથી કરો. પેલા વાક્યો સાંભળો અને એનો એક્ઝામ્પલ ને અસલ વાત ના રહી જાય. એ વાક્યો બયાન કરે છે આયતુલ્લા મુજતહિદી. એ કે મારો એક અઝીઝ, હા, મારો એક કરીબી. એટલે એ કરીબી કેટલો ભરોસાદાર હશે કે આયતુલ્લા મુજતહિદી એનું નામ લઈને નસીહત કરે છે. એટલે આ વાત કેટલી પાકી કહેવાય. આનાથી મોટો હવાલો હું ક્યાંથી કાઢી શકું છું? આયતુલ્લા મુજતહિદી કહે છે કે મારો એક અઝીઝ મને બયાન કર્યો, દરરોજ મારા માવતરની કબર ઉપર જાય હું ફાતિહા પડતો હતો, સૂરે ફાતિહા. એક દિવસે જ્યારે હું ફાતિહા પડતો હતો ને, તો મારી નજરની સામે હિન્દુસ્તાનનો એક કાફિલો વટાનો. જ્યારે કાફિલો વટાનો તો લો ફાતિહા પડતા પડતા મારો ધ્યાન એ લોકો તરફ ગયો. અને ધ્યાન એ લોકો તરફ ગયો તો મારા વિચારો બધા એની અંદર હતા. આમ સૂરે ફાતિહા પડું છું, સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ લમ યલિદ વલમ યુલદ, પૂરી રીતે ફાતિહા પડું છું, પણ મારો ધ્યાન, મારો આતાંસ્યો, મારા વિચારના બધાય એની તરફ ચાલ્યા ગયા. તો ત્યાર પછી બીજા દિવસે મારા મરુમ પિતાજીને સપનામની અંદર જોયો. શહીદ મેરાબ આયતુલ્લા દસ્તે ગૈબ કહે છે, આવા સપના અલ્લાહ મોકલે છે ક્યારેક ક્યારેક, પાતુલે મોમા પાતુલે શૂર, સબક અને દેવવાર દેવા માટે, નસીહત હાસિલ કરું. તો કે મારા મરુમ પિતાજીને હું સપનામાં જોયો, આમ નારાજ હતા. અને નારાજ થઈને મને કહે છે, દીકરા આ કઈ જાતનો ફાતિયો તું મને મોકેલો છો? તો સવાલ, આપણે બધા ફાતિહા પડે છે મરુમ વાસ્તે કે નથી પડતા? અને કેવી રીતે પડે છે? આપણો બી મેથોડ એવો નથી. અહીંયા ફાતિહા પડી રહ્યા છે, એકબીજાને જોઈને હસીને વાતું કરી રહ્યા છે, ફાતિહા પડી રહ્યા છે, વિચારના અહીંયા ઉવા ચાલ્યા ગયા છે કે નથી? તો શું એનાથી સવાબ નથી મોકલતો, પહોંચતો? સવાબ પહોંચે છે. આવી વસ્તુ જે છે ને, ના ઉમેદ ના થવું જોઈએ. ક્યારેક બયાન કરવામાં, અમે બી ઇન્સાન છે, સરખી રીતે બયાન ના કરી શકે તો અમને સવાલ કરજો. તો શું મૌલાના એનો મતલબ એમ નીકળે છે? ના, એનો મતલબ એમ નથી કે સવાબ નથી પહોંચતો. સવાબ પહોંચે છે, પણ જેટલો પહોંચવું જોઈએ એટલો નથી પહોંચતો. જે હું હંમેશા એક્ઝામ્પલ આપું છું, મળવું જોઈએ 2000 એરો, 2000 એરો, અને મહિલા કેટલા? 100 એરો. દુઃખ થશે કે નહીં થાય? ને એક તમને લાગી છે તરસ, એવી જોરની તરસ છે, હું પાણીનો ગ્લાસ લઈ આવ્યો. જ્યારે પાણીનો ગ્લાસ લઈ આવ્યો ને, તમને જરૂર છે, પણ હવે જે છે ને, મારો ધ્યાન વિચાર અહીંયા હતો ને, હાથ આમ થઈ ગયો, ઓલો પાણી ધોરાઈ ગયો, એક ઘૂંટ બાકી રહી ગયો. તમે ભલે ઘૂંટ પાણી પીશો, તમને દુઃખ થશે કે નહીં થાય? ભાઈ આખો ગ્લાસ મને આપી શકતો હતો. મૌલાના સાહેબ તમને પાણી દેવું હતો, તમને ખબર છે હું તરસ્યો છો ને મારી વાસ્તે પાણી લઈ આવ્યા છો, તો તમને જરાક તો ખ્યાલ રાખવું જોઈએ. એક તરસ્યો માણસ છે, એને જરૂર છે. એવી જ રીતે તમને ભૂખ લાગી છે અને ખાવાનું તો છે મારી ઉપર, આસિયત સાનીમાં ખાવાનું તો લઈ આવ્યો, પણ એક ચમચામાં ખાવાનું લઈ તમારા મોઢામાં ચમચો રાખ્યો, બાકી આમાં મસ્તી કરતો તો ને ખાવાનું ધોરાઈ ગયો. તમે ભૂખ્યા છો, તમને દુઃખ થશે કે નહીં થાય? થશે ને. તો આ વાક્યો એ એક્ઝામ્પલનો છે. આપણે સૂરે ફાતિહા પરે કેના વાસ્તે? મરહુમીનના વાસ્તે. સૂરે ફાતિહાની અંદર પાર એક્ઝામ્પલે કે અલ્લાહ તાલા 2000 સવાબ રાખ્યો છે, પણ હું અહીંયા ઉવાના વિચાર કરું છું, એ વિચારના કારણે એને ખાલી 200 સવાબ મળ્યા. એને દુઃખ થાય કે ના થાય? તો એના માટે મોમિનીને કરામ. ઘણી વખતે માણસો મારાથી નારાજ થઈ જાય છે, બધી વાતમાં બોલ કરું, પણ અસલ વાત આ છે મારા ભાઈ. હમણાં દાખલા તરીકે ફાતિહા પરાતો હોય અને હું હસવા બેસી જાઉં, તો સામેવાળાને
મારો ધ્યાન ઓટોમેટિકમાં અહીંયા હું ચાલ્યો ગયો. ત્યારે તો મને બ્લાક કરું સૂઈ એવા ટાઈમે. પછી હું હૈસો તમને જોઈને, તમને ઈશારાથી બ્લાક કર્યો. તમારો ધ્યાન બી અહીંયા હું ચાલ્યો ગયો. તમારી બાજુમાં જે 2 જણા હતા, તમારો બ્લાક જોઈને એ પણ હસી પહેર્યા. મારો એક જેસ્ટ, મારો એક ઈશારો કેટલા માણસોનો ખુલૂસને જે છે ખતમ કરી નાખ્યો. હવે હું તમારા હાથમાં સોલ્યુશન આપું છું. મને શું કરવું જોઈએ? ચૂપ રહેવું જોઈએ કે સમજાવવું જોઈએ? કાલે આપણે બી મરહૂમ થવાના છે. પૂરી પગાર લઈ લ્યો ના, પૂરો ફાયદો લઈ લ્યો ના, સારી રીતે મરહૂમીનને પહોંચી જાય. ધ્યાનથી આવે કોન્સન્ટ્રેશન. હા, તમને યાદ હશે આ ફક્ત સૂરે કુલ્લા સૂરે અલ હમ્દ પરું હું ભૂલતો ના હોઉં તો 10 વર્ષ પહેલા હું જ આનો કરવા બેસી ગયો હતો. 3 કુલ નહીં, સૂરે અલ હમ્દ પઢી લ્યો. શા માટે? કારણ કે જે 3 કુલ પડતા હતા કેવી રીતે પડતા હતા? આજે બી જે ક્રિટિકે કરે ને એને કયો આવે મિક્રોમાં. તમે જેવી રીતે જલ્દીથી સૂરે કુલ્લા પરો છો, પરો તો અહીંયા બધાય સાંભળે, આવી રીતે કુલ્લાનો સૂરો પરાય? અલહમ્દનો સૂરો પરાતો હોય ત્યાં સુધી 3 કુલ્લા પરી લીધા. કેમ કરતા પહેરા? તમારી પાસે એ મોજીઝો આવી ગયો ઇમામ અલીનો કે ઘોડાના એક રકાબમાં પહેલો પગ રાખે, બીજા રકાબમાં બીજો પગ રાખે તો આખો કુરાન પઢી લીધા. એ મોજીઝો આવી ગયો છે. તો એના માટે મોમિનીને કરામ, ભલે આપણે થોડો પરે, સરખે રીતે પરે, દિલથી પરે, ધ્યાનથી પરે, શાંતિમાની સાથે પરે, તાકે એનું વધારે અસર થાય, વધારે સવાબ મળે, વધારે ફઝીલત મળે, વધારે બરકત મળે અને આપણા મરહૂમીન બી આપણાથી રાજી થાય અને મરવા પછી આપણે બી ખુશ થાશું. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે મારો અસલ બયાન, આખરી જમાનાના નિશાની, મેદિયા ને બધું સામે રાખો. હું ફક્ત ઇશારો જ કરતા બયાન કરી શકીશ, બાકીનો તમે પોતે સમજી શકો છો કે આ કોમ કેવી કોમ છે. આજની હાલત તમે જુઓ. ખુદા એ લોકોને મોટી મોટી ઇજ્જત આપે, પણ એ લોકો એ ઇજ્જત સાચવવા જ નથી જાયના. હંમેશા જિલ્લતનો રાસ્તો. અલ્લાહ એ લોકોને માન મર્તબો આપે, ના નથી ખપતો. એ લોકોનો જે છે ને પસ્તીનો રાસ્તો ખપે છે. અલ્લાહ એ લોકોને હંમેશા પોતા ઉપર બી જુલ્મ કરવું, નબી ઉપર બી જુલ્મ કરવું, પોતાની કોમ ઉપર બી જુલ્મ કરવું, બીજા ઉપર બી જુલ્મ કરવું. આખી તારીખ તમને એની જ અંદર મળી જશે. અલ્લાહ એ લોકોને આસાની ને ફઝીલત આપે. લ્યો આ આસાની, સેટિન ફેસિલિટી. ના, અમને નથી ખપતો, રોને ફાતી ગઈ. તો શું ખપે છે? મુશ્કેલ ખપે છે. પછી જ્યારે મુશ્કેલ આવે ત્યારે, જેવી રીતે આજે મેદિયાની અંદર વાવેલા અમે મઝલૂમ, વાવેલા અમે મુસીબતમાં, વાવેલા અમારો કોઈ નથી. આ કોઈ નવી વાત નથી. આ જે છે બિલકુલ જૂની વાત છે. વાત ઉપર વાવેલા વાવેલા. કોઈ બી દિવસે ખુદા એ લોકો ઉપર જે એહસાન કર્યો ને એ લોકો જે એહસાન ફરામોશી કર્યા અને ખુદા માફ કરીને ફરીવાર મહેરબાની કર્યો એને યાદ કરવું જ નથી. હંમેશા બસ ફરિયાદ કરવું છે. આજે હું 3 નેમત જો બયાન કરી શકું તો બયાન કરીશ, ના તો પછીથી બાકીની મજલિસની અંદર. આજે જે આયત, એનો તર્જુમો બી તમે લેતા જાજો, દેતાઈમાં નહીં જઈ શકું. સૂરે બકરા આયત નંબર 57 નંબરની આયત. બિસ્મિલ્લાહિર rahmanir rahim. વઝલ્લના અલૈકુમુલ ગમામ, અને તમારી ઉપર અમે વાદળાનો સાયો કર્યા. લે નિવાજ, વાદળા આવીને તમારી ઉપર સાયો કર્યા. એ વાત શું છે? જ્યારે એ લોકો દેઝેરમાં જતા હતા, સેરામાં જતા હતા, કેટલો તડકો તીખો હોય, અને એ લોકોની જ મસ્તીના કારણે 40 વર્ષ સુધી એક નાની પ્લાસની અંદર ગોલ ગોલ ફરતા રહેતા હતા અને મંઝિલ સુધી નતા પહોંચતા. અને તડકો ઉપર છેલ્લે બાકી આવીને કહે છે, યા મૂસા વાવેલા. આટલો જોરાતો તડકો. જનાબે મૂસા પેગમ્બર હાથ ઉઠાડે છે, દુઆ કરે છે, ઉપર નિવાજ આવી જાય છે. કેટલી કોમને આવો શરફ અને ઇજ્જત મળ્યો છે, કેટલી કોમને મળ્યો છે. મારા ભાઈ, મારા બોલને યાદ કરજો અને એહસાન ફરામોશી સમજવાનો તમને મજા આવશે પછી. અને તમે બીજાને સમજાવી શકશો. વાદળો આવી ગયો. અલ્લાહ કે હું તમારી મદદ કર્યો. તમે જેટલો બી ગાફ કર્યા, ગુનાહ કર્યા, બેકદરી કર્યા, ઓલે સાકોતે હું તમારી પર રહેમ કરું છું. વાદળાને મોકલ્યો. આટલો જ નહીં, વ અનઝલના અલૈકુમુલ મન્ના વસલવા,
અને તમારા ઉપર મન અને સલવા ઉતાર્યો. મનો સલવા જેને કહેવાય છે, તમે સાંભળ્યા હશો, એ આસમાની ખાવાનું. યા ખુદા, તમે વિચાર તો કરો, આસમાનથી તૈયાર ખાવાનું આપે. Vous n'avez pas besoin de cultiver. અગાઉનો જમાનો, આજનો જમાનો નહીં, આંગળે રાખો ને જલ્દી જલ્દી ઉગી ગયો ને, ના, અગાઉનો જમાનો. સૌથી પહેલા તમે ક્યાં છો? ડેઝર્ટની અંદર, શેરાની અંદર. શેરાની અંદર ખેતીબાડી થઈ શકે, cultiver કરી શકો? એ પણ એ જમાનામાં ના કરી શકો. એટલે c'est quelque chose d'impossible. જેમ ખાવાનું ખતમ થયો ને, મૂસા, કાશ અમે પહેલા મરી ગયા હોત, ફિરૌન અમોને કતલ કરી નાખે તો બહુ સારો થાત. વાવેલા, અમે આટલા ભૂખ્યા, અમે બિચારા. જનાબ મૂસા પેગમ્બર કહે છે, શાંતિ, શાંત રાખો, ખુદા ઉપર ભરોસો કરો. જનાબે મૂસા પેગમ્બર દુઆ કરે છે. અલ્લાહ તાલા કહે છે, કી વાંધો નહીં, આ વ્યાધિ ના કરો. દરરોજ સવારના અને દરરોજ રાતના વગર મહેનત કરે, વગર તકલીફ ઉઠાવે, વગર ખેતીબાડી કિલ્તીફે કરે, તમારી ઉપર પકાયેલો ખાવાનું. ક્યારેક મચ્છી, ક્યારેક ગોસ. મોઢામાં પાણી આવી ગયો ને, આવી ગયો, ખબર, મોઢાની મુસ્કુરાહટ કહી રહી છે. તમારી પાસે ખાવાનો આવતો રહેશે અને તમે ખાતા રહેજો. પણ પછી અલ્લાહ તાલા કહે છે, ખાતા રહેજો, પણ એક ચીજ યાદ રાખજો, કુલુ મિન તય્યિબાતિ મા રઝકનાકુમ. તમે જે અમે રોજી આપ્યા છે ને, પાક તમે ખાઓ. એકબીજાની જટા જૂટી, બેઈમાની, મકરબાજી, ખયાનત એમાં નહીં પડતા, નજીસ ખાવાના તરફ નહીં જતા. વમા ઝલમૂના વલા કાનુ અનફુસહુમ યઝલિમૂન. અને તમે જે આ મસ્તી કરો છો ને, એમાં તમે ખુદા ઉપર કાંઈ જુલમ નથી કર્યા. ખુદાનો શું બગાડ્યા તમે? આટલી બગાવત કર્યા. તમે લોકો પોતા ઉપર જુલમ કરો છો અને પોતે પછી દુઃખી થાયને વાવેલા કરો છો. એક દુરૂદ પઢીએ, મુહમ્મદ વાલે મુહમ્મદ. 40 વર્ષ વિચાર તો કરો. અલ્લામા નજમુલ હસન કરારી તારીખ ઇસ્લામની અંદર લખે છે, 40 વર્ષ સુધી આસમાનથી ખાવાનો આવતો હતો, મફતમાં. ફકીર નથી ભરવાની, હા, મફતમાં ખાવાનું આવે છે ને અલ્લાહ તાલા તરફ. ને અલ્લાહ તાલા તરફથી જે ખાવાનું આવે એમાં એની અંદર કેટલી બરકતો હોય, કેટલી રહેમતો હોય. તમે બીમાર નહીં પડો. કોઈ દિવસ બીમાર નહીં, કોઈ દિવસ કોલેસ્ટ્રોલ ને ટ્રિગ્લિસેરીડ ને ખબર નથી શું ને શું બધું જે છે ને, કાંઈ નથી થવાનું. અલ્લાહની મહેરબાની, એહસાન, ફઝલ, કરમથી ખાઓ. તો અલ્લાહ કોઈને આવો મફતનો આપે તો શું કરવું જોઈએ? વિચાર કરો. આવો સૂરે બકરાની હવે 60 નંબરની આયત. ખાવાનું તો ખાતા રહ્યા, પણ હવે જે છે પાણી ખપે કે ના ખપે? હા, આપણા ડૉક્ટર સાહેબ હતો એને સવાલ કરત, પોર્તેલો ખપે કે ના ખપે? bien froid. એ સાંભળતા હશે તો જરૂર હસતા હશે, ખુશ થશે. મમ્મીને ખુશ કરવું બી સવાબ છે. હા, તો પછી ખપે કે ના ખપે? તો તરત જ આવ્યા, મૂસા, મૂસા, વાવેલા, વાવેલા, અમે તરસ્યા છે, અમે તરસ્યા છે. ઓલા બચ્ચા બી આજે તરસ્યા છે, જેની ઉપર તમે પાણી બંધ કર્યા છો. એ લોકો ઉપર તો રહેમ કરો. આવો તરસ્યા છે. તો જનાબે મૂસા, હું આખી આયત નહીં પઢું, 60 નંબરની આયત સૂરે બકરા, જેમાં શરૂ થાય છે, વઇઝિસ્તસ્કા મૂસા લિકૌમિહી. હા, જ્યારે જનાબે કોમે છે, જનાબે મૂસા પેગમ્બરને પાણી માંગ્યા, તો અલ્લાહ તાલાએ કહ્યું, મૂસા, તારી લાકડીને પથ્થર ઉપર માર, એની અંદરથી 12 ચશ્મા નીકળશે. ગયા જુમેરાતની મજલિસ ખબર યાદ છે ને, 12 કબીલા, એ લોકોના 12 કબીલા. તો 12 ચશ્મા પાણીના નીકળશે, એની અંદર તમે પીઓ. શુક્ર ખુદા કરો. ચલો, અલ્લાહ હર નખરા બરદાશ્ત કરે છે. ના માનો પછી સખત સજા આવે ને, તો પછી આટલો મફતમાં મળે છે. જેમ તરસ લાગી, ડેઝર્ટમાં છો, લાકડા મારો, પાણી નીકળી, લાકડા મારો, પાણી નીકળી. સવાર થઈ, ખાવાનું આવ્યો, સાંજ થઈ, ખાવાનું આવ્યો, પકાવવાની જરૂર નથી, કાંઈ નથી. આવી નેમત કોઈ આપણને આપે તો? પણ આ કોમ હંમેશા તકલીફ, જિલ્લત જ બરદાશ્ત કરી. હું આખી આયત નહીં પઢું, ખાલી તમને હવાલો આપું છું. 61 નંબરની આયત, તર્જુમો પઢી લેજો. એની અંદર શરૂ થાય છે, વઇઝ કુલતુમ યા મૂસા. આ કોમ તરત જ જનાબે મૂસા પાસે આવી. મૂસા,
મૂસા તો કે શું? તો કે વાવેલા વાવેલા. હવે શું થયો? આસમાની ખાવાનું ખાઈ ખાઈને અમે થાક્યા છે. અલ્લાહને કહ્યું હવે જમીનથી ખાવાનું ઉગારે. શું ખાવું છે ખબર છે? લસણ. સારો થયો એ રોટલા અને ભરતું ના માંગ્યા, ના તો આ ખાવા તમારાથી. એક દુરૂદ પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આયતની અંદર તમે જુઓ શું માંગે છે? એ મૂસા, અમને વેજીટેબલ લેગ્યુમ ખાવું છે, અને એ લેગ્યુમની અંદર ખાસ પ્રેસિઝે કરે છે. કોકોમ્bre હોવું જોઈએ, કાકરી હોવી જોઈએ, બીજો લસણ હોવું જોઈએ, ત્રીજો લાંતી મસૂરની દાળ હોવી જોઈએ, ચોથો ડુંગળી બી હોવી જોઈએ. અમને એ ખપે છે. અલ્લાહ તાલાની આવાજ આવી, મૂસા શેકવા સેત્રિકલા, આટલો આટલો તમને આસાનીથી મફતમાં મળે છે તો બી ફરિયાદ. ઠીક છે, હવે બેકદરીની સજા આવે છે. આજની પછી મનો સલવા બંધ, કોઈ ખાવાનું નહીં આવે. હવે જાઓ તમે લોકો ખેતીબાડી કરો, મહેનત કરો, કોશિશ કરો, ખાવાનું ઉગારો. ખાવાનું ઉગે ત્યાર સુધી ફાંફા મારો. તમે લોકો જોઈ લીધા ને ખુદાની બારગાહમાં બી. યા અલ્લાહ, આ લોકો અલ્લાહની રહેમતનો આવી રીતે. ને એક વાત તમને કહું, આ મનો સલવાના બારામાં એક મેસેજ અમારી માટે બી છે. ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, જેની શહાદતની તારીખ આવી રહી છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ કહે છે આ મનો સલવા તમને ખબર છે ક્યારે સવારના ભાગમાં આવતો હતો? જ્યારે નમાઝે સુબહનો ટાઈમ થાય ને ત્યારથી લઈ અને સૂરજ ઉગે. જો તમે ત્યાર સુધી ખાવા નથી આવ્યા, તમને આજનો દિવસ તો ખાવાનું નહીં મળે, છેક સાંજ સુધી તમે વાત જુઓ. જોયા? એના માટે ઇમામે બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે એવા ટાઈમે તમે સૂવો નહીં. એના માટે મકરૂહ છે. રિસ્ક, બરકત, રહેમત, ફઝીલત એવા ટાઈમે છે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. હા, કે તમે વાંચો, સૂરજ ઉગી જાય પછી રેપોઝે કરો. તમે સૂરજ લેફે સોલે થાય પછી સૂઈ જાઓ. પણ ત્યાર સુધી આપણા ઇમામ યા તો તિલાવતે કુરાન કરતા, યા તો તસ્બીહ, કોઈ zikr, દુઆ પરો. પણ એવા ટાઈમ્સ મેં તમે સૂઈ ના જાઓ. આ શું મનહૂસ છે. પણ જેમ સૂરજ ઉગી જાય આલે ફિર દો અહીંયા પાસે પ્રોબ્લેમ. એક દુરૂદ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હું શું કરું, મારો ટાઈમ આગળ જાય છે. ત્રીજી નેમત બયાન કરવું બહુ જરૂરી છે, કા એની નિસ્બત ઇમામે ઝમાના સાથે બી છે. આ ત્રીજી વસ્તુ ના સમજમાં આવે તો ઇમામે ઝમાનાની કરામત સમજમાં નહીં આવે. પણ એને બયાન કરવા જાઉં તો વાત બહુ લંબાઈ જશે. એના માટે આને મૂકું છું, તમારી માટે પોઈન્ટ ઇન્ટરોગેશન. તમે વિચાર કરો ત્રીજી વસ્તુ કઈ હશે. એ બહાને તમે આવતા જુમેરાતના યા કાલે ખુતબે જુમામાં વખત ઉપર આવી જશો. એક દરૂદ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહેવાનો મતલબ એમ કે આ કોમને તમે જોયા ને, હા, કે કેવી રીતે અલ્લાહ તરકો હોય તો વાદરો મોકલે છે, તરસ્યા હોય તો મફતમાં ઈ જમાનાનો મીઠો પાણી મોકલી રહ્યો છે. અમોને ઝમઝમ પીવું હોય ને તો અમે મક્કા સુધી જવું પડે છે. એ લોકો માટે તો અહીંયા જ ખાલી નબી મૂસા તરસ લાગી છે, પથ્થર મારો, આર્યા બધું મળી ગયો. એ પણ બીજાનો પાણી પીવાની જરૂર નથી. તમારો જે કબીલો છે ને એના રસ્તામાંથી પાણી નીકળશે. પીઓ તમે લોકો, શુક્ર કરો. પણ તો બી આ કોમ શું કરે? આજે બચ્ચા તરસ્યા છે, દુનિયામાં નથી દેખાતો. આજે બે ગુના મારવામાં આવે છે, દુનિયામાં નથી દેખાતો. જે જાણી રહ્યા છે, તાકતવર છે, એ પણ પોતાના સ્વાર્થ માટે સુમુન બુકમુન ઓમ્યુન. અને હજી વધવાનું છે. આ કાંઈ થાય તો નવાઈ ના લાગે તમને. આ જે થાય છે હમણાં જે બી હોય કાંઈ નવી વાત નથી. આખી હિસ્તવાર તમે ફક્ત એ લોકોની હિસ્તવાર એથી જે કરો, સમજાવવામાં તમને મજા આવશે. પણ આ તરસ, હાય તરસ, હાય પ્યાસ, હાય સકીના, હાય પ્યાસ, હાય સકીના, હાય પ્યાસ, હાય અબ્બાસ, હાય પ્યાસ, હાય અલી અકબર, હાય પ્યાસ, હાય અલી અસગર, હાય પ્યાસ,
हाय हुसैन, हाय प्यास, हाय असीरान करबला, हाय प्यास, हाय शोदाए करबला, हाय प्यास। अजादारो, तरस ઉપર એક વાક્યો યાદ આવી રહ્યો છે। અલ્લામા હાજી નાજીબી લખી રહ્યા છે, શામે ગરીબા જનાબે ઝૈનબ ખૈમાનો પહેરો દઈ રહ્યો છે। अचानक जे छे ने रोशनी देखानी, सवाल के आवाज बुलंद करे छे, ऐ जालिम हो, औलादे रसूल ना बच्चा बहु ज मुश्किल थी रोई रोई ने सुता छे। અમારી પાસે કોઈ સામાન બાકી નથી રહ્યો, છતાં બી જુલ્મ કરવું હોય તો કાલે આવજો, અમારી ઉપર રહેમ કરો। સામેથી એક બાઈ માણસની સલામની આવાજ આવી, ऐ રસૂલુલ્લાહની દીકરી તમારી ઉપર સલામ થાય। જનાબે ઝૈનબ કે છે, આવી હાલતમાં કોણ છે જે અમને સલામ કરે છે? અમોને તો સલામનો લાયક બી કોઈ નથી સમજતો। આવાજ આવે છે, બીબી હું હૂરની ઝૌજા છું। જનાબે ઝૈનબ જ્યારે આ સાંભળ્યા, પોતાનું દુઃખ ભૂલી હૂરની ઝૌજાના ખંભામાં હાથ રાખ્યા। એ અમારી મહેમાનની ઝૌજા, અમે તને તમારા શોહરનો પુરસો આપે છે, માફ કરજો તમારો શોહર મહેમાન બનીને આવ્યો, અમે એની મહેમાની ના કરી શક્યા। ઝૌજે હૂર રોઈને કહે છે, બીબી વાંગ મારા શોહરનો હતો, અમને શર્મિંદા ના કરો। અચ્છા શા માટે આવ્યા? તો કે થોડો પાણી ને હાજરી લઈ આવ્યા છે। ઝૈનબ તો દિલ ભરી આવ્યો, મક્તર તરફ જોયા, ભાઈ હુસૈન તમે હલતશ કહેતા રહ્યા, કોઈ એક ઘૂંટ પાણી ના આપ્યો। મારો અકબર, મારો અસગર હલતશ કહેતો રહ્યો, કોઈ પાણી ના આપ્યો। આજે દુશ્મન તરફથી હાજરી આવી છે। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन। अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। अज़ादारीनी कबूलियत माटे, मोमिनोनी फतेह नुसरत कामयाबीनी वास्ते, जालिमोनी बर्बादी माटे बावाज़े बुलंद सलावत। अस्सलामु अलैका या अबा अब्दिल्लाह, अस्सलामु अलैका या इब्न रसूलिल्लाह, अस्सलामु अलैका व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैका या वारिस आदम सफ़वतिल्लाह, अस्सलामु अलैका या वारिस नूह नबीयिल्लाह, अस्सलामु अलैका या वारिस इब्राहीम खलीलिल्लाह, अस्सलामु अलैका या वारिस मूसा कलीमिल्लाह, अस्सलामु अलैका या वारिस ईसा रूहिल्लाह, अस्सलामु अलैका या वारिस मुहम्मदिन हबीबिल्लाह, अस्सलामु अलैका या वारिस अलीन अमीरिल मोमिनीन वलीयिल्लाह, अस्सलामु अलैका या इब्न मुहम्मदिनिल मुस्तफ़ा, अस्सलामु अलैका या इब्न अलीनिल मुर्तज़ा, अस्सलामु अलैका या इब्न फ़ातिमत ज़हरा, अस्सलामु अलैका या इब्न खदीजतल कुबरा, अस्सलामु अलैका या सारल्लाह व इब्न सारिही वल वित्रल मौतूर। अशहदु अन्नका क़द अक़मत अस्सलात व आतैत ज़कात व अमरत बिल मारूफ व नहैत अनिल मुनकर व अताअत अल्लाह व रसूलहु हत्ता अताकल यक़ीन। फलअनल्लाहु उम्मतन क़तलत
ولعن الله أمة ظلمات ولعن الله أمة سمعت بذلك فرضيت به. يا مولاي يا أبا عبد الله أشهد أنك كنت نورا في الأسلاب الشامخة والأرحام المطهرة، لم تنجسك الجاهلية بأنجاسها ولم تلبسك من مدلهمات ثيابها، وأشهد أنك من دعائم الدين وأركان المؤمنين، وأشهد أنك الإمام البر التقي الرضي الزكي الهادي المهدي، وأشهد أن الأئمة من ولدك كلمة التقوى وأعلام الهدى والعروة الوثقى والهجة على أهل الدنيا. وأشهد الله وملائكته وأنبياءه ورسله أن إني بكم مؤمن وبيا بكم موقن بشرائع دين وخواتيم عملي، وقلبي لقلبكم سلم وأمري لأمركم متبع. صلوات الله عليكم وعلى أرواحكم وعلى أجسادكم وعلى أجسامكم وعلى شاهدكم وعلى غائبكم وعلى ظاهركم وعلى باطنكم. زيارة حضرت علی اکبر علیہ السلام. السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن نبي الله، السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك يا ابن الحسين الشهيد، السلام عليك أيها الشهيد وابن الشهيد، السلام عليك أيها المظلوم وابن المظلوم. لعن الله أمة قتلت ولعن الله أمة ظلمت ولعن الله أمة سمعت بذلك فرضيت به. زيارة حضرت عباس علیہ السلام. السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك أيها العبد الصالح المطيع لله ولرسوله، وأشهد أنك قد جاهدت ونسحت وصبرت حتى أتاك اليقين. لعن الله الظالمين لكم من الأولين والآخرين وألحقهم بدرك الجحيم. زيارة شهداء كربلاء عليهم السلام. السلام عليكم يا أولياء الله وأحباء، السلام عليكم يا أصفياء الله وأوداء، السلام عليكم يا أنصار دين الله، السلام عليكم يا أنصار رسول الله، السلام عليكم يا أنصار أمير المؤمنين، السلام عليكم يا أنصار فاطمة سيدة نساء العالمين، السلام عليكم يا أنصار أبي محمد الحسن بن علي الولي الناصح، السلام عليكم يا أنصار أبي عبد الله، بأبي أنتم وأمي طبتم وطابت الأرض التي فيها دفنتم وفزتم فوزا عظيما، فيا ليتني كنت معكم فأفوز معكم. السلام عليك يا مولاي وابن مولاي، السلام عليك يا غريب الغرباء، السلام عليك يا سلطان أبا الحسن علي بن موسى الرضا ورحمة الله وبركاته. السلام عليك يا مولانا يا صاحب الزمان، السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا إمام الإنس والجان. عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته.